પંચાયતી રાજ્ય, ગામડું મોટું થાય, તાલુકો સરસ થાય, જિલ્લા પંચાયત સરસ હોય, પંચાયતી રાજ્ય, આ બધી કિતાબી શબ્દો બહુ સાંભળ્યા. લાંબા સમય બાદ જ્યાં ડીયુ હતી ત્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ થઈ. ચૂંટણીઓ બાદ પ્રમુખો નિમાયા, ઉપપ્રમુખો પણ નિમાયા. પણ બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત, બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી દિયોદર તાલુકા પંચાયત, દુર્ભાગ્ય જોજો હજુ મારા બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતને પ્રમુખ નથી મળ્યા કે ઉપપ્રમુખ નથી મળ્યા. દિયોદર તાલુકા પંચાયત, તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સાથે ત્યાં ચૂંટણી થઈ હતી અને ત્યાંના નાગરિકોએ, ત્યાંના મતદાતાઓએ કોંગ્રેસના સમર્થનમાં મત કર્યો હતો. મારો શબ્દ ભાજપવાળા નહીં ગમે પણ હું સ્પષ્ટ કહું છું, જનમત કોંગ્રેસ માટે હતો અને એનું પરિણામ એ છે કે 22 બેઠકોવાળી આ તાલુકા પંચાયતમાંથી 10 બેઠકો બીજેપીને મળી હતી, જ્યારે 12 બેઠકો ઉપર કોંગ્રેસ જીત્યું હતું. એનો મતલબ દિયોદરના મતદાતા નાગરિકો ઈચ્છે છે કે ત્યાં તાલુકા પંચાયતમાં શાસન કોંગ્રેસનું આવવું જોઈએ. બહુમતી મતદાતા આ ઈચ્છે છે. 12 બેઠક અને 10 બેઠક આપ સમજી શકો છો. તમામ ઠેકાણે તાલુકા પંચાયત માટે એજન્ડા જાહેર થાય. એજન્ડા જાહેર થઈ તમામ તાલુકા જિલ્લાના પ્રમુખોની વરણી થઈ પણ ગઈ, થવા પણ લાગી. પણ મારા દિયોદર સૂકો ભટ્ટ વિસ્તાર રાજકીય રીતે આજે પણ જાણી જોઈને રાખવામાં આવ્યો છે. હું આ શબ્દ સભાન રીતે બોલું છું. જેને જે સમજવું હોય એ સમજે, મારા ઉપર જે લેબલ લગાડવું હોય લગાડે. નફટાઈ છે તો નફટાઈ છે. અહીંયા એક મહિનો થઈ ગયો મારા દિયોદર તાલુકા પંચાયતને પ્રમુખ અને ઉપપ્રમુખથી દૂર રાખવામાં આવે છે. રાખવામાં આવે છે આ શબ્દ હું બોલું છું. 25 મેના રોજ પહેલી એજન્ડા જાહેર કર્યો. જે પ્રણાલી પ્રમાણે એજન્ડા જાહેર કરવામાં આવે, ચૂંટણી અધિકારી ત્યાં પહોંચે અને એ પહેલાં કોંગ્રેસને આશંકા હતી એટલે કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ત્યારબાદ મતદાનના દિવસે એટલે કે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી, ત્યારે કોંગ્રેસના સભ્યો સ્થળ પર સરકારી કચેરીમાં સમયસર પહોંચી જાય છે. ત્યારબાદ બીજેપીના સભ્યો આવે છે અને આ બધું કેમેરા ઉપર છે, કોઈ આરોપ નથી, કેમેરા ઉપર છે. બીજેપીના સભ્યો અંદર ઝઘડે છે અને પછી એવું કહેવામાં આવે છે કે આ ઝઘડો થયો, કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. મારા ગુજરાતની અંદર આટલું સરસ મજાનું દાદાનું શાસન હોય, હર્ષભાઈ સંઘવીનો વતનનો જિલ્લો હોય અને એમાં સરકારી ઓફિસમાં કાનૂન વ્યવસ્થા ના હોય, કેવી રીતે માની શકાય? પણ કારણ એ આપવામાં આવ્યું. જોકે ત્યારબાદની સ્થિતિ ચોક્કસથી કાનૂન વ્યવસ્થાને લઈને વણસેલી. ત્યારબાદ કોંગ્રેસના સમર્થકો ઉશ્કેરાયા અને પ્રાંત ઓફિસરને ધક્કે ચડાયા. હું ફરીથી કહું છું, એ પણ યોગ્ય નથી. આદર્શ લોકશાહીની અંદર પેલું મતદાન કેન્સલ રાખ્યું એ પણ અયોગ્ય હતું અને ત્યારબાદ કોંગ્રેસના સમર્થક કાર્યકર્તાઓ જે પણ વર્તન કર્યું એ યોગ્ય નહોતું. એ દિવસ ગયો. ત્યારબાદ ફરીથી આજની તારીખ રાખવામાં આવી. આજે 11, 11:30નો સમય રાખવામાં આવ્યો. આપ જોઈ શકો છો તમામ સભ્યો કોંગ્રેસના અહીંયા પહોંચી ગયા. 11 વાગ્યાથી રાહ જોતા હતા. 11:30 વાગ્યાનો સમય હતો અને પછી ધગધગતો તાપ. અને ફરીથી કહી દઉં, ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબની ઓફિસમાં એસી હશે, પણ હું જે સમજું છું ત્યાં સુધી તાલુકા પંચાયતની ઓફિસમાં એસી કદાચ નહીં હોય. ધગધગતા તાપની અંદર આ સભ્યો ત્યાં પહોંચે છે, રાહ જોતા રહે છે કે હમણાં ચૂંટણી અધિકારી સાહેબ આવશે, હમણાં મતદાન થશે. બનાસકાંઠાના નાગરિકો રાહ જોઈને બેસે છે કે મતદાન થશે તો નવા પ્રમુખ મળશે, ઉપપ્રમુખ મળશે અને જનપ્રતિનિધિત્વમાં શાસન આવશે. પણ સ્થિતિ શું થાય છે? ત્યારબાદ કહેવામાં આવે છે કે જે ચૂંટણી અધિકારી સાહેબ છે એમની તબિયત ખરાબ છે, 3 વાગે કે 3:30 વાગે મતદાન થશે. રાહ જોઈને બેસે છે. પણ પછી શું આવે છે સમાચાર કે ના, સાહેબની તબિયત ખરાબ છે, હોસ્પિટલાઇઝ છે. હું જરાય એ ચૂંટણી અધિકારી ઉપર સવાલ નથી ઉઠાવતો, કારણ કે મને કોઈ જાણકારી નથી કે ખરેખર કેટલા બીમાર હતા, શું બીમારી હતી. પણ હા, બીમાર હતા એવું કહેવામાં આવ્યું, હોસ્પિટલમાં દાખલ થયા હતા એવું કહેવામાં આવ્યું. હું જરાય નથી જાણતો કે ચૂંટણી અધિકારી બદલીને બીજા અધિકારી ડેપ્યુટ કરી શકાય કે નહીં,
બંધારણમાં શું કહેવામાં આવ્યું છે, ડીડીઓના શું અધિકાર છે, હું નથી જાણતો, પણ હું એ ચોક્કસ જાણું છું મારા ગુજરાતની અંદર તમામ અશક્ય કામ શક્ય કરવાની ક્ષમતા મારી સરકારમાં છે. ઈચ્છા શક્તિ હોય તો આ બધું કરી શકાય. હું ફરીથી કહું છું, વિકાસ કમિશનર હશે ને, ના લાગતા હશે કદાચ, બધાની આ ક્ષમતા છે. અને આપણે ગ્રામીણ વિકાસની વાતો કરીએ છીએ, આ બધું કરીએ છીએ, તો આ સભ્યો ધગધગતા તાપમાં આવ્યા. ચૂંટણી કેન્સલ થઈ, હવે ક્યારે થશે નક્કી નથી, પણ સાંભળી લઈએ તાલુકા વિકાસ અધિકારી દિયોદરના શ્યામળભાઈ પટેલે શું કહ્યું. 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં, અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. આશા અને અપેક્ષા રાખું આપણા એ અધિકારી શ્રી સત્વરે સ્વસ્થ થઈ જાય. અને હું ફરીથી કહું છું, હું જરાય નથી કહેતો કે જાણી જોઈને અસ્વસ્થ છે, હું જરાય નથી કહેતો, મને અધિકાર પણ નથી, પણ હું એટલું જાણવાને પૂછવા માગું છું સરકારને, શાસક પક્ષને, કે શું ડીડીઓને પાવર છે કે નહીં કે બીજા કોઈ અધિકારીને ડેપ્યુટ કરી શકાય. બીજો દિવસ સતત બીજી વખત, ખેર આરોપ કોંગ્રેસે બહુ બધા લગાવી લીધા, ત્યારે બીજેપી તરફથી પ્રતિક્રિયા આવી, એ પણ સાંભળી લઈએ. ચંદુભાઈ ડાભી સ્પીકર તરીકે બેઠા હતા અને સુરેશભાઈ મહેતાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એમની વિશ્વાસ મતમાં સાબિતી થઈ હતી હકારાત્મક રીતે, અને મત જીતી ગયા હતા. ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી, અને કોંગ્રેસના સ્પીકરે એવો રિપોર્ટ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે. એમણે રાજ્યપાલને ભલામણ કરી વિધાનસભાનું વિસર્જન કરવાની, અને રાજ્યપાલે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કર્યું. મને લાગે છે કે લોકશાહીની હત્યા આનાથી મોટી કોઈ પણ હોઈ ના શકે. કોંગ્રેસ જેમ વાઘ લોહી ચાખી ગયો હોય એમ વારંવાર એ લોકશાહીની હત્યા કરવા ટેવાયેલી છે. અહીંયા જ્યારે થોડું વાતાવરણ ખરાબ હતું તો એ દિવસે ચૂંટણી પોસ્ટપોન કરીને 27મી મે રાખવામાં આવી છે. આ ચૂંટણી કેન્સલ કરવામાં આવી નથી, અને લોકશાહી ઢબે આ પ્રક્રિયા પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે. ડૉક્ટર અનિલભાઈની વાતને થોડીક આગળ વધારું. એ વખતે કૃષ્ણપાલસિંહ રાજપાલ હતા. મારામારી ચોક્કસથી થઈ હતી અથવા કરવામાં આવી હતી, પણ ડૉક્ટર સાહેબે એકલા કોંગ્રેસની વાત કરી. હકીકતે છે મારામારીમાં બીજેપીના તે વખતના મહદ અંશે ધારાસભ્યો હતા, 42 ધારાસભ્યો એ બાપુ સમર્થક હતા, અને બગાવત કરેલી સિવિલ હોસ્પિટલમાં વિઠ્ઠલભાઈ શાહ જેમને દાખલ કરવામાં આવેલા વરિષ્ઠ ધારાસભ્ય હતા, અને આખો પ્લોટ બનાવેલો હકીકત છે. પણ ડૉક્ટર સાહેબ કદાચ સાંભળતા હોય તો અડધું જ તમે બોલ્યા, બાકીનું અડધું હું પૂરું કરું. વિઠ્ઠલભાઈ શાહ સહિતના એ ધારાસભ્યો તમારા પક્ષમાં હતા, અને બળવો કરીને પછી બાપુ જોડે ગયા હતા. તમારા પક્ષના હતા, ફરીથી કહું છું, તમારા પક્ષના હતા. અને વિઠ્ઠલભાઈ શાહને હું એ વખતે મળેલો પણ ખરો. સિવિલમાં દાખલ થઈ ગવર્નર જ્યારે મળવા ગયા એટલે કેવો પ્લોટ બનાવ્યો હતો એ પણ હું જાણું છું. ત્યારે પણ લોકશાહીની હત્યા થઈ હતી, પણ મોટી હત્યા ને નાની હત્યા ના હોય. લોકશાહીની હત્યા એ હત્યા જ હોય. હત્યાનો ગુનો એક જ લાગે, કોંગ્રેસ કરે, ભાજપ કરે, મોટી હત્યા કરી, નાની હત્યા કરી, આવું ના હોય. અને હું નથી કહેતો કે આજે હત્યા થઈ, પણ હા, આ તમામની વચ્ચે એક મહિલા, જેમાંથી તમામ બીજેપી, કોંગ્રેસ, તમામ પક્ષની મહિલાઓએ શીખ લેવી જોઈએ. આપ આ બેને જોઈ શકો છો, હેતલબેન ઠાકોર. હેતલબેન ઠાકોર કોંગ્રેસની સીટ ઉપરથી જીતેલા છે. હેતલબેન ઈચ્છે છે કે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બને. કેમ ઉદાહરણ આપું છું? હેતલબેન ઠાકોર સગર્ભા મહિલા છે. ડૉક્ટરોની આપેલી પ્રસૂતિ પ્રમાણેની ડ્યુ ડેટ આવી ચૂકી છે, છતાં પણ 2 દિવસ પહેલાં પણ એ આવેલા મત આપવા માટે, અને આજે પણ આવી. આટલી ગરમીની સ્થિતિની અંદર આ હેતલબેન
3 કલાક સુધી ત્યાં બેસી રહ્યા છે માત્ર એટલા માટે કે જો એ અનુપસ્થિત રહે એમની શ્વાસના કારણે. આ તો શ્વાસ ક્લિયર છે એમનો રિપોર્ટ, તો એમાં કોઈ ડાઉટ નથી. હું અધિકારી ઉપર બી ડાઉટ નથી કરતો, પણ અહીંયા કોઈ ડાઉટ નથી. આપ જોઈ શકો છો બેન ત્યાં આગળ, આ બેન 3 થી 4 કલાક ત્યાં બેઠા છે. 3 દિવસ પહેલાં પણ બેઠા હતા માત્ર એટલા માટે કે જો એ અનુપસ્થિત રહે તો કોંગ્રેસની એક બેઠક ઘટી જાય, એટલે એક મત ઓછો થઈ જાય. પણ હું ફરીથી કહું છું, મહિલા આરક્ષણ પછી જે પણ મહિલાઓ રાજનીતિમાં આવે છે ને, એ પક્ષ માટે કે લોકશાહીને જીવંત રાખવા માટે કેવા પ્રકારની વર્તણૂક હોવી જોઈએ જનપ્રતિનિધિની, અને કેવા પ્રકારનો લગાવ હોવો જોઈએ રાજનીતિ માટે, પ્રદેશ વિસ્તાર તાલુકા માટે, એ આ બેનમાંથી શીખવું જોઈએ. આ બેન તાલુકા ડેલિગેટ છે, સગર્ભા છે, અંતિમ દિવસો છે. ડૉક્ટરે આપેલી તારીખ પ્રમાણે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, સારા દિવસો બેનને ચાલી રહ્યા છે. કેટલું કષ્ટ પડતું છે આપણે જાણીએ છીએ. છતાં આ મહિલા ત્યાં આવી, પણ દુર્ભાગ્યપૂર્ણ જોજો એ મહિલાએ મત આપ્યા વગર પરત જવું પડ્યું. છતાં પણ એ બેનનું મનોબળ જોજો, આ બેનનું મનોબળ જોજો. અને હું એટલે જ કહું છું, જો આ ખેલ પાડ્યો છે તો આ પાપ છે. એક મહિલા જેને 9મો મહિનો ચાલે છે, એ હેરાન થઈ રહી છે. થોડીક પણ જે પણ કોઈ પડદા પાછળ ખેલ કરતું હોય, જે પણ પડદા પાછળ ખેલ કરતું હોય, પાપ કરી રહ્યું છે. પાપ છે, આ અમાનવીય કૃત્ય છે. જો કોઈ પડદા પાછળ કરતું હોય તો પેલા અધિકારી બીમાર હશે જ, પણ એના વિકલ્પના વિશે ન વિચારવામાં આવતું હોય. પહેલી વાર ન વિચારવામાં આવ્યું. પહેલી વાર તો ખેલ પાડ્યો જ તો ભાજપવાળા જાણી જોઈને ઝઘડ્યા હતા, એમનો જ ઝઘડો હતો, કોંગ્રેસને કોઈ લેવા દેવા નહોતું. એટલે આ પાપ છે. પણ ફરીથી કહું છું, હેતલબેન ઠાકોર, એમને સાંભળી લો, એબીપી અસ્મિતા સંવાદદાતાએ વાત કરી છે ને, તો વિસ્તાર માટે ને પક્ષ માટે કોઈ પણ કાર્યકર્તાને કેવો લગાવ હોવો જોઈએ ને, જનૂન હોય ને, એ કમસે કમ કોંગ્રેસવાળા તો એટલે શીખે. એ નેતાઓ, પ્રદેશના નેતાઓથી લઈ મોટા મોટા નેતાઓ એ શીખે, જે દહીંમાં ને દૂધમાં પગ રાખે છે, કે લોકશાહી જીવંત રાખવા માટે જે નમી જાય છે ને વાત કરે છે, ખરીદાઈ ગયા, વેચાઈ ગયા, મજબૂરીથી જતા રહ્યા, હાચા ખોટા જતા રહ્યા, કામનું બાનું કાઢી જતા રહ્યા, બધા જાણે. હેતલબેનમાંથી લોકશાહી માટે આ હેતલબેનને હેત કેટલું છે ને એ જોઈ લો. ઘણી તકલીફ પડી, બહુ પીડાઈ વેઠી, બેસીએ નહોતા કહેતા, પણ શું કરીએ, એમને 25 તારીખ આપેલી હતી ચૂંટણીની, એટલે અમે 25 તારીખે આવ્યા. એમના અંદરો અંદર ઝઘડાના કારણે એમને તે દિવસે ચૂંટણી રદ કરી નાખી કે 27 તારીખે ચૂંટણી છે. તો હું 27 તારીખે પણ આવી હતી. 27 તારીખે હાજર રહી અને 11 વાગે પહોંચી ગયા. એટલે કે એ કાંઈક અધિકારી બીમારના કારણે પાલનપુરમાં છે, તો કે 3 વાગે ચૂંટણી રાખી. તો હું 3 કલાકે એક સીટ ઉપર બેસી રહી. તો મને પણ પીડા થઈ, દુખાવો થયો, તો હું બેસી રહી. તો મારા કરતાં પણ એ અધિકારીની તકલીફ વધારે. હું તો પ્રેગ્નેન્ટ છું, એ તો થોડા ને પ્રેગ્નેન્ટ છે. એમને તો એવું તો એ સહન કરી શકે, મારા જેવું સહન ના કરી શકે. એક સ્ત્રીની પીડા એક સ્ત્રી જ સમજી શકે. 3 કલાક સવારે, 3 કલાક સાંજે, એટલે ટોટલ તમે 8 કલાક ચૂંટણી હોલમાં કાઢ્યા. કેવી રીતે નીકાળ્યો? બહુ તકલીફ પડી, બેસાતું નહોતું, શું કરીએ, બેસવું પડ્યું, સહન નથી થતી પીડા, પણ સહન કરી. મને લાગ્યું કે હમણાં અધિકારી આવશે, હમણાં ચૂંટણી થઈ જશે, પણ અધિકારી ના આવ્યા. મને એવું જ લાગે છે કે અધિકારીઓ મળેલા છે. હવે બેન, આગામી સમયમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી ક્યારે યોજાશે? ફરી એકવાર હાજર રહેશો તમે? હા, હું ફરી એકવાર હાજર રહીશ. એ તારીખ આપશે તે દિવસે પણ હું હાજર રહીશ. હું એ દિવસે પણ હું હાજર રહીશ. મને કાંઈ તકલીફ નથી. હું પીડા પણ વેઠીશ, દુઃખ પણ વેઠીશ, સીડીઓ ચડીશ ને ઉતરીશ, પણ હાજર રહીશ. હજી જેટલી ભાજપવાળા ભોગવા આવશે એટલી ભોગવી લેશું, પણ કોંગ્રેસની જ સત્તા બેસશે દિયોદરમાં. આ જ મુદ્દે ચર્ચા કરવા અને સમજવા માટે ધવલભાઈ પટેલ સાંસદ છે, વલસાડ, ડાંગ વલસાડથી, બીજેપીના નેતા છે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે, બનાસકાંઠાથી, બનાસના બેન છે. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે. જ્ઞાનીબેન, મને એવું લાગતું હતું કે એકલા જ્ઞાનીબેન જ સ્ટ્રગલ કરે, પણ આજે ખબર પડી
કે તમારા પક્ષમાં હેતલબેન જેવા પણ છે જે જ્ઞાનીબેન કરતાં પણ વધુ સ્ટ્રગલ કરે છે લોકશાહીને જીવંત રાખવા. ભલે તમારા પક્ષના દિગ્ગજ નેતાઓ એની નોંધ લીધી હોય કે ના લીધી હોય, હું ભાર સાથે કહું છું, તમારા પક્ષના દિગ્ગજ નેતાઓ, કહેવાતા દિગ્ગજ નેતા, બની બેઠેલા દિગ્ગજ નેતા, પ્રદેશના દિગ્ગજ નેતાઓએ ના વિચાર્યું હોય કે આ મહિલાની સ્થિતિ છે શું, પણ આ મહિલા જે પ્રકારે મત આપવા માટે મજબૂત છે, આ કોઈ પણ પક્ષની મહિલા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પણ મારે આખો ખેલ સમજવો છે. જો એ અધિકારી ખરેખર બીમાર હોય બેન, તો સ્વાભાવિક રીતે ના આવી શકે, તો એમની ઉપર આરોપ કેમ? રોનકભાઈ, એબીપી અસ્મિતાના માધ્યમથી આપને કહેવા માગું છું અને સમગ્ર ગુજરાતમાં જે પણ સાંભળતા હોય, અને ચૂંટણી પંચ હોય કે એમના જે ઉપર અધિકારીઓ હોય, એ કદાચ વિગતથી તો બધા જાણતા જ હશે કેમ કે એમના આદેશથી જ આ બધું કરવામાં આવ્યું છે. પણ હેતલબેન ઠાકોર હોય કે અમારા કોંગ્રેસના સભ્યો હોય, જે રીતે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી કે ભાઈ 25 તારીખે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી યોજાશે, બધાને એજન્ડા આપે છે. 25મી તારીખે અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો હેતલબેન સાથે સભાખંડની અંદર જાય છે. કોંગ્રેસના સભ્યોને કાંઈ લેવા દેવા નથી, શાંતિથી બહેન ડ્રામા ઊભો કરેલો કે કોઈ પણ ભોગે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને. બનાસકાંઠાની અંદર 18માંથી 7 તાલુકા પંચાયત એ કોંગ્રેસ પાર્ટી બહુમતી સાથે લોકોએ જનાદેશ આપ્યો હતો. એ પૈકીમાં વડગામમાં એક સભ્યને એ લોકોએ પોલીસને દમ મારીને સામદામ દંડ ભેદની જે એમની સિસ્ટમ છે એ પ્રમાણે કરીને ઉપાડી ગયા. ત્યાં દાંતાનો એક સભ્ય ઉપાડી ગયા અને અહીંયા પણ એવું જ કરવા માગતા હતા, પણ એની અંદર દિયોદરની અંદર સફળ ન થયા. અને 12 સભ્યો અમારા 10 એમના ચૂંટણીના સમયમાં જે અધિકારી સમય આપ્યો એના કરતાં 1 કલાક ચૂંટણી અધિકારી લેટ આવ્યા. એમને તરત જ આવીને એટલી જ વાત કરી કે કાયદો અને વ્યવસ્થા બરાબર નથી, એટલે આજે ચૂંટણી મુલતવી રાખવામાં આવે છે. જે 56 ઇંચની છાતીની વાતો કરવામાં આવે. હર્ષભાઈ સંઘવી એવું કહે કે બનાસકાંઠો એ મારો પોતાનો વતનનો જિલ્લો છે. એમના જ તાલુકા પંચાયતના સભ્યો ખોટી રીતે બબાલ કરીને અંદરો અંદર ચૂંટણી બંધ રખાવવાનો પ્રયત્ન કરે. માત્ર 22 સભ્યોની જે તાલુકા જિલ્લા પંચાયત એટલે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, એની અંદર કાયદો અને વ્યવસ્થા કેટલું કથળ્યું હોય, અને એટલું જો ત્યાંની પોલીસ અને ત્યાંના હોમ ડિપાર્ટમેન્ટમાં જે સંભાળતા હોય એ લોકો આટલું ન સંભાળી કે તો એ ગુજરાતને કઈ રીતે સંભાળશે, બનાસકાંઠાને કઈ રીતે સંભાળશે? પણ ના, એમને તો માત્ર ચૂંટણી મુલતવી રાખવી હતી અને કોઈ પણ ભોગે કોંગ્રેસવાળા ઉપર કેસ કરવો હતો. આ તો સારું થયું, ભગવાને સારું ઉજાડ્યું કે અમારા એકેય તાલુકા પંચાયતના સભ્ય ઊભા થઈને ઝઘડતા હતા એમાં ઊભા ન થયા અને કોઈ એમની અંદર નજીક ન રહ્યા. નહીંતર તો એવું જ કહો કે સહેજ મુકાવા ગયા હોત કે કાંઈ એ પ્રમાણેનો કોઈને હાથ અડાડ્યો હોત તો કે આ કોંગ્રેસના સભ્યોએ હુમલો કર્યો છે અને એમના ઉપર ખોટો કેસ કરવામાં આવત અને 3 ઉપર ખોટા કેસ કરી અને એમને એરેસ્ટ કરવામાં આવત અને એમને એ મતદાનમાં ભાગ 3 સભ્યો ન લઈ શકે એ એમનો પ્લાન હતો. પણ અમારા સભ્યો જે સ્થિતિમાં બેઠા હતા એને બેહી રહ્યા. એના પછી જે પ્રાંત અધિકારી જે બ્રિજેશ કાછડ કરીને છે પ્રાંત અધિકારી, ત્યાં એમના ઉપર એટલો આક્રોશ હતો અને અમારા માજી ધારાસભ્ય શિવાભાઈને બધી કીધું કે બારે લોકોના ટોળા વધારે છે, ચૂંટણી તમે મુલતવી રાખી છે, એ સમાચાર ત્યાં મળી ગયા છે, મહેરબાની કરીને તમે ઓફિસમાંથી બહાર ન જો અને કલાક કે 2 કલાક અહીં બેસો અને પાછલા બહારને થઈને તમારે જવું હોય તો જો પોલીસ પ્રોટેક્શન સાથે, બાકી આગળના ગેટે તમે ન નીકળો. આવી વિનંતી કોંગ્રેસના આગેવાનોએ વારંવાર કરી છતાં એક સત્તાના પાવરમાં, પોલીસના પાવરમાં, ઉપરના જે એમને આદેશ આપવાવાળાના લોકોના પાવરમાં રહીને એમને ત્યાં ઓફિસમાંથી બહાર નીકળ્યા અને ત્યાં લોકોએ એમને ઘેરીને પાછા તાલુકા પંચાયતની જે કચેરી હતી એમાં લાવી અને પ્રોસિડિંગ લખવા માટે અને ચૂંટણી કરાવવા માટેનો પ્રયત્ન કર્યો. એના કરતાં રોનકભાઈ, આ લોકોનો કેટલો આક્રોશ છે, પ્રજાનો કેટલો આક્રોશ છે કે પ્રાંત અધિકારીને પ્રોસિડિંગ લખાવવા માટે વાત સાચી, પણ બેન પાછા એની ઓફિસની અંદર લાવે. અને હાથમાં તો લીધું ખોટું હતું.
તમે લોકો appeal કરી કોંગ્રેસના શકો. કાર્ય રોનકભાઈ એમને જે એફઆઈઆર કરી એમાં રોનકભાઈ એમને જે એફઆઈઆર કરીને એમાં ઘણા માણસો તો એ દિવસે તાલુકા પંચાયતના 500 મીટરની અંદર પણ નથી આવ્યા, જે પોતે ધંધો જ દુકાને કરતા હતા, સીસીટીવી કેમેરાની નજરની સામે છે, એવા લોકોના નામ એફઆઈઆર ની અંદર 300 હાથમાં લખે. અચ્છા, આજે અને શું 300 હાથ ક્યારે થાય કે કોઈ પણ માણસ હથિયાર એની અંદર ઉપયોગ થયો હોય, એની અંદર કોઈ એવી ખૂન એ ટાઈપના કોઈને વધારે પડતું લાગ્યું હોય કે જે હિંસક હોય ત્યારે 300 હાથ થાય. આ તો જેટલા તાલુકા પંચાયતના સભ્યો હતા એમના બધા ફેમિલી મેમ્બરને એની અંદર એફઆઈઆરની અંદર આજે એમનું શું નામ દાખલ થયું? કર્યું, જેથી કરીને પોલીસના પ્રેશરમાં આવે અને સભ્યો સરેન્ડર થાય. આજે તમે આજ એ 25મી તારીખે એવું કહ્યું કે અમે 27 તારીખે આ જ ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તારીખ આપી 27. ગઈકાલે અમે કલેક્ટરને મળ્યા હતા ડેલિગેશન હાથે, ત્યાં પણ આ પ્રાંત અધિકારી અમારી હાજરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા. ત્યાંથી અમે થરાદ સર્કિટ હાઉસ જમવા માટે ગયા તો અમારી પહેલાં જ એક જ ડાઇનિંગ ટેબલ ઉપર અમે બધા જમ્યા છીએ, એકદમ તંદુરસ્ત હતા. એમને ક્યાંય કોઈ લગીર ટેન્શન નથી ને એવો કોઈ અફસોસ પણ નહોતો કે અમે આ લોકશાહીનું ચીરહરણ કર્યું છે, મેં આ લોકશાહીનું ગળું દબાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, એવો અફસોસ પણ એમના મોઢા ઉપર ક્યાંય એમને દેખાતો નહોતો. અને આજે એમને 11:30 વાગ્યાનો ટાઈમ આપ્યો, અમારા બધા સભ્યો ત્યાં હાજર રહ્યા અને સમાચાર મળ્યા કે હજુ સુધી ચૂંટણી અધિકારી આવ્યા નથી. અમે ગઈકાલે કલેક્ટરને કીધું હતું કે તમે બીજા બનાસકાંઠામાં જેટલા એસડીએમ છે વાવથરાદમાં એ કોઈને પણ બીજાને તમે ચૂંટણી કરવા માટે મૂકો, તો એ પણ અમારી વાત એમણે કોઈ ગ્રાહ્ય રાખી નહીં. કાયદાની જોગવાઈ શું છે એ પ્રમાણે એ જે અધિકારી ચૂંટણી કરવા માટે સક્ષમ ના હોય, કોઈ તકલીફ હોય તો એ બીજા અધિકારીની નિમણૂક એ કલેક્ટર કે સરકારમાંથી જે રીતે એમની વ્યવસ્થા કરવાની હોય જવાબદારી સરકારની હોય છે, સભ્યોની કે અમારી કોઈની હોતી નથી. પણ માત્ર ને માત્ર રોનકભાઈ, અમારી એક દીકરી હેતલબેન કે જેને પ્રસ્તુતિની આટલી પીડા અને એ લોકોએ 27 તારીખ કેમ કરી કે 27 તારીખ ડૉક્ટર ગાયનેક ડૉક્ટરે આ હેતલબેનને ડિલિવરી માટે આપેલી હતી અને એમનો ઈરાદો એમ હતો કે આ 27 તારીખે ડિલિવરીમાં જાય એટલે એમની ગેરહાજરીમાં અમે ચૂંટણી કરાવી લઈએ. અમારી બેન મજબૂત મનોબળ સાથે, ડૉક્ટરોની ટીમ સાથે, એમ્બ્યુલન્સ સાથે, એ નિગરાની ડૉક્ટરોની ત્યાં હાજરીમાં 3-4 કલાક આજે પણ ત્યાં સભાખંડની અંદર બેઠી. વધારે એને તકલીફ હતી તો ત્યાંના તાલુકા વિકાસ અધિકારીએ ખાટલાની વ્યવસ્થા કરીને કચેરીની અંદર 5:30 વાગ્યા સુધી રહી. એટલે રોનકભાઈ તમે એમ કહો છો કે આ લોકોને આટલી તાલુકા પંચાયતો આપી, આટલી જિલ્લા પંચાયતો આપી અને 1 કે 5 કે 6 તાલુકા પંચાયત કદાચ ન આવે તો પછી એમાં એમનું કયું રાજ થતું રહેવાનું હતું? એમને 162 માંથી કયું સરકાર એમની ગીરવે પડી જવાની હતી? અને આ રીતે એક લોકશાહીનું હનન કરી અને આ રીતે ખોટી ચૂંટણી બંધ રખાવવાનો પ્રયત્ન કર્યો. આપ જોડાલો ધવલભાઈ જોડે જો. ધવલભાઈ, નફટાઈ નાલાયકીની પરાકાષ્ઠા છે. જુઓ, 3 વાત હોય. રાજનીતિની અંદર ચાણક્ય નીતિ હોય છે. રાજનીતિમાં ચતુરાઈ હોવી જ જોઈએ, ચતુરાઈ હોવી જ જોઈએ. રાજનીતિમાં ચાણક્ય નીતિ પણ હોય અને રાજનીતિમાં ચતુરાઈથી એક સ્ટેપ આગળ અંચાઈ હોય. અંચાઈ પણ આજકાલની રાજનીતિમાં જાય જ છે, પણ લુચ્ચાઈ તો ના હોય સાહેબ, લુચ્ચાઈ તો ના હોય. એક બેન પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો આટલી હેરાન થાય. જુઓ, તમે એમ ના કહેતા સરકારનો વિષય છે, સરકાર કરે, એમનું સારું કામ થાય એટલે કે ભાજપની સરકારે કર્યું, ભાજપની સરકારે કર્યું. હું જરા અધિકારીને એમને કહેતો અધિકારી બીમાર નહીં હોય, પણ સવાલ એ છે ખૂટે છે શું તમારા લોકોને? જી મને કોણ લખી લો, આખું ગુજરાત જાઓ લખી આપો. જ્ઞાનીબેન તમે બી, બાકીની 7-8 પતી જાય વાર્તા, લખી લો, લઈ જાઓ. આટલું જ બાકી રહ્યું ને હવે ધવલભાઈ, આટલું જ બાકી રહ્યું ને, લખી આપજો બેન, તમારા પ્રમુખ લખી આપતા હોય તો. ધવલભાઈ, રોનકભાઈ, મેં પૂરું આ બેનનું પણ ઇન્ટરવ્યૂ જોયું અને સાથે સાથે જે ચૂંટણી અધિકારી એમનું પણ ઇન્ટરવ્યૂ જોયું ને આજે આ વાતચીત થઈ એના પછી પૂરું ઘટનાક્રમ પણ જોયું. ભારતીય જનતા પાર્ટીનો જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમાં 95% જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને જનતાનો જે નિર્ણય છે એ શિરોમાન્ય છે. તો જે રીતના જીત અમને શિરોમાન્ય છે
એ રીતે કોઈ જગ્યા પર એકદમ પૂરા ગુજરાતમાં અમુક જગ્યા પર ભારતીય જનતા પાર્ટી પાછળ રહી ગઈ. કદાચ અમારામાં થોડી કચાશ રહી હશે, એ સુધારો પણ અમે આવનારા દિવસોમાં કરશું કે આવનારી ચૂંટણીમાં અમે ત્યાં પણ જ્વલંત વિજય મેળવશું ને જે 5% બાકી જગ્યા રહી છે ત્યાં પણ અમે કઈ રીતના સુધારો કરીને ત્યાં પણ જીતી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું. પણ જે જગ્યા અમે પાછળ રહ્યા છે એમાં પણ અમારો જે જનતાનો નિર્ણય છે પૂરો અમને માન્ય છે. પણ જે વાત અને ઘટનાક્રમ છે, આ પૂરું ઘટનાક્રમમાં આપણે સાચે જે ચૂંટણી અધિકારી છે એની તબિયત સાચી છે, એની જે બહાનું છે કે સાચે તબિયત એની ખરાબ છે એ જાણવાની જરૂર છે. એનું મેડિકલ સર્ટિફિકેટ જાણવાની જરૂર છે, એને ડૉક્ટરને પણ જાણવાની જરૂર છે, કારણ કે એ પણ સરકારી અધિકારી છે અને સરકારી અધિકારી ખાલી ને ખાલી ના કહેતો હોય. બીજી વસ્તુ મને એવું લાગે છે કે કોંગ્રેસની પાસે 12 સભ્યો હોય તો કોંગ્રેસ પણ પૂરી રીતે કોન્ફિડન્ટ હોવું જોઈએ કે 25 તારીખે કરે, 27 તારીખે કરે કે 29 તારીખે કરે, ક્યારે પણ જ્યારે સરકારનો ચૂંટણી અધિકારી કરાવશે તો કોંગ્રેસનો જે પણ તાલુકા પંચાયતનો સભ્ય છે એ કોંગ્રેસને જ મત આપશે. આનાથી એમ પણ કદાચ એવું લાગે છે કે કોંગ્રેસને પોતાના સભ્યો પર જ ભરોસો ના હોય, એના કારણે આ પૂરું આ વસ્તુને માઇલેજ આપે છે. મને એવું લાગે છે કે આ ઘટનાક્રમમાં સાચી ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ હોય તો એના માટે આ ચૂંટણી માફૂક કરી છે. અને તમે જેમ ખાસ જે સ્ટાર્ટિંગમાં વાત કીધી, આપણા જે બનાસકાંઠામાં જે ડીડીઓ છે એમની પાસે જો પાવર હોય કે બીજો ચૂંટણી અધિકારી નિમી શકે તો મને લાગે છે કે બીજો ચૂંટણી અધિકારી નિમીને એ જો પાવરમાં હોય તો ઇલેક્શન સંપન્ન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં જનતાનો નિર્ણય પૂરો માન્ય રાખે છે. પણ આ એક વસ્તુ પણ બીજું રોનકભાઈ છે કે કોંગ્રેસ જે આ મુદ્દો લઈને ઉતરી છે કે ડેમોક્રેસી, લોકતંત્રની સૌથી મોટી કોઈ હત્યા કરી હોય તો કોંગ્રેસના લોકોએ જ કરી હતી. આ કોંગ્રેસના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી હતા, ઇમરજન્સી લાદી જૂની થઈ ગઈ. એટલું જ નહીં, કોંગ્રેસના પ્રધાનમંત્રી નવી વાત કરો 356 ધવલભાઈ, જૂની વાત થઈ ગઈ, નવી વાત કરો હાલની. આપણે કટોકટી લાવવાની, લાગુ કરી કટોકટી આર્ટિકલ ઉપયોગ કરીને 99 જેટલી સરકાર આપણે અત્યારે કરવાનું કહી દો. ચલો, આ તો ખોટું તમે જૂની વાત નથી કરતા, હાલની વાત કરીએ ને, નથી કરવા ઈચ્છતા. હાલ તમે જનતાના જનમતનો, દિયોદરની જનતાનો જનમતનો અન્યાય પેલો થઈ રહ્યો છે. પહેલી બેઠકમાં તમારા ભાજપવાળા ઝઘડે ચલો ને, તમે કહો છો ભાજપના 2 સભ્યો ઝઘડ્યા હતા ખાલી દેખાવ પૂરતા. આ તો ના હોય ને સાહેબ. અને બીજું એ અપેક્ષા કોઈ રાખે છે કે અમે મૌન થઈએ, અમે કોંગ્રેસના એજન્ડામાં ના આવીએ પણ મૌન તો ના જ થઈએ ભાઈ. ખોટું એ ખોટું જ છે, ખોટું જ છે. આજના અધિકારની સ્થિતિ હું નથી જાણતો, પણ સરકાર ઈચ્છે તો બીજા ડેપ્યુટ કરી શકે. બિલકુલ રોનકભાઈ, એ જ હું પણ કહું છું કે ડીડીઓના પાવર અને અધિકારમાં હોય તો એમણે 100% બીજો કોઈ ચૂંટણી અધિકારી નિમીને ત્યાં ઇલેક્શન સંપન્ન કરવું જોઈએ. અને જે કોંગ્રેસની પાસે એમની પાસે પૂરતું સંખ્યાબળ હોય તો એમની તાલુકા પંચાયત જીતી જશે. ભાજપ કોઈ પણ રીતે ઇનસિક્યોર નથી, કેમ કે મેં તમને જેમ જણાવ્યું કે ગુજરાતમાં 95% કોંગ્રેસ હરી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એટલે અમને કોઈ એવી ઇનસિક્યોરિટી નથી. જ્યાં અમારી કચાશ રહી ગઈ ત્યાં અમારો સુધારો કરશો. અને પાછું હું કહું છું કે જનતાનો જે નિર્ણય છે એ અમને માન્ય છે. હું પણ તમારા ચેનલના માધ્યમથી હું પણ એવું ઈચ્છું છું કે જલ્દીથી જલ્દી થાય. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસને એમના જ સભ્ય પર ભરોસો નથી, એટલે આ રીતનું પૂરું કાવતરું કરી રહી છે. જે કોંગ્રેસના લોકોએ 99 રાજ્ય સરકાર એમણે ડિસમિસ કરી દીધી હોય એ લોકતંત્રની વાત ના કરે. એક સભ્ય પ્રેગ્નેન્ટ છે, છેલ્લા દિવસો ચાલે, ભરોસો સભ્યનો ભરોસો એના ઉપર નથી. એ મત ના આપી શકે પ્રેગ્નેન્ટ હોય ત્યાં હોસ્પિટલમાં હોય તો. 4 દિવસ પછી થાય ને એ દિવસે જેની પ્રેગ્નન્સી કેવી રીતે મત આપી શકે? આ પણ તો છે ને ધવલભાઈ, આમાં વાત ભરોસાની પછી આવે. પહેલાં તો આ ક્લિયર બધું રાજેશભાઈ જોડે જાણું. રાજેશભાઈ, આપણને જાજી ખબર નહીં પડતી, આપણને દેશી ભાષામાં ખબર પડે. પહેલા દિવસે તો બદમાશી થઈ. તમે શું માનો છો? શું આ અધિકારીની તબિયત ખરાબ હોય તો બીજા અધિકારીને ડેપ્યુટ કરી શકાય કે નહીં? તમારો અભ્યાસ શું કહે? ના, બિલકુલ એ વ્યવસ્થાઓ છે જ. દાખલા તરીકે આજે બીમાર છે, કદાચ વધારે ગંભીર બીમારી હોય ને એ બીમારી બહુ લાંબા સમય સુધી હોસ્પિટલાઇઝેશન માગવાનું હોય તો તાલુકા પંચાયત છે અને આ સ્થિતિની અંદર રાખી મૂકવી એ શક્ય નથી. અને એના માટે એમની સાથે એક રિઝર્વ અધિકારીની પણ વ્યવસ્થા હોય છે અને એક આસિસ્ટન્ટ અધિકારીની પણ વ્યવસ્થા હોય છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે પણ એ પાવર છે કે દાખલા તરીકે આ અધિકારી જે છે એની બીમારી વધારે છે તો બીજા કોઈ તાલુકાના જે છે
એ મામલતદારને કે એના સમકક્ષ અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરી અને આ પ્રક્રિયાને પૂરી કરે. કારણ કે કોઈ એક વ્યક્તિના કારણે આખું જે તંત્ર છે અટવાઈ રહે એવું હોય નહીં, અને એટલા માટે આ ઓપ્શન્સ જે છે એની અંદર મૂકેલા છે. સવાલ એ છે કે સૌથી પહેલા જ દિવસે જે ઘટનાક્રમ બને છે અને એ ઘટનાક્રમની અંદર ભાજપના સભ્યો અંદર ઝઘડતા હોય અને એ ઝઘડાને કાયદાનું સ્વરૂપ આપી અને જ્યારે તમે મુલતવી રાખો છો ત્યારે જ તમારો મેલાફાઇન ઇન્ટેન્શન જે છે એ પ્રૂવ થઈ જાય છે. પછી બીજા દિવસની તમારી જે બીમારી છે એના ઉપર સ્વાભાવિક જ છે કે જે કોંગ્રેસ પક્ષ છે એ શંકા ઉઠાવવાની છે. કારણ કે આગલા જ દિવસે જ્યારે ચૂંટણી કરવાની હતી એ દિવસે એક એવો આદેશ કરી દીધો કે ભાઈ આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એટલે આજે ચૂંટણી નહીં થાય, અને બીજા દિવસે તમે બીમાર પડો છો. એટલે સ્વાભાવિક જ છે કે રાજનીતિમાં જે લોકોએ આટલા વર્ષો કાઢ્યા હોય એ સાવ નાના બાળક જેવા તો હોય નહીં, એમને ખબર જ પડતી જ હોય કે ભાઈ આ કેમ થઈ રહ્યું છે. સવાલ એ છે કે હેતલબેન જે છે એમને તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે ને તંદુરસ્ત બાળકને જન્મ આપે, પણ આ જે થઈ રહ્યું છે ને એ લોકશાહીની કસુ આવડ થઈ રહી છે. આ મિસકેરેજ થયું છે લોકતંત્રનું, અને એટલા માટે જ્ઞાનીબેને કીધું એ વાત સાચી છે કે તમારી પાસે 95% મેન્ડેટ છે. ખુદ ધવલભાઈ સ્વીકારી રહ્યા છે કે અમારી પાસે 95% જગ્યા ઉપર છે. જ્યાં કચાસ હશે ત્યાં અમે સુધારીશું. તો આ રીતે સુધારશું? કચાસ હશે તો એની અંદર આત્મમંથન એ કરવાનું હોય કે અમારી પાસે 5% જતી રહી છે, કેમ જતી રહી, ત્યાંના પ્રશ્નો અમે નહીં ઉકેલી શક્યા હોય, ત્યાંના સમસ્યાઓ જે છે એનું સમાધાન નહીં કરી શક્યા હોય, તો આવતી વખતે અમે એ રીતે લોકતંત્રની અંદર જીતી અને આ લાવીશું. પણ જ્યારે આ પ્રકારની રમતો થાય અને 3 તાલુકા પંચાયતોમાં આ પ્રકારની રમતો થઈ ચૂકી છે ત્યારે સવાલ એ ઊભો થાય કે મેન્ડેટ એટલે કેટલો જોઈએ છે. જ્યારે પ્રજા તમને 156 આપે અને એ પછી પણ તમારી ભૂખ સંતોષાય નહીં અને એ પછી એ તમારે 6 જણા બીજા લઈ જવા પડે, તો એ સ્થિતિની અંદર સત્તાનો બહુ બધો જે છે એ જ્યારે ભૂખ લાગે ત્યારે એ ખોરાક ક્યારેક તમને અપચો કરાવતો હોય છે. ઓજરી સહન કરે ને એટલી જ જે છે ભૂખ તમારે રાખવી જોઈએ. પણ એ જ્યારે એની એક ઘેલછા સુધી પહોંચી જાય કે બધું જ અમારી પાસે આવી જાય, એ સરપંચથી લઈ અને સંસદ સુધી જે એમનો મંત્ર છે કે બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે, ત્યાં ક્યાંક જનતાનો મેન્ડેટ છે એનો પણ આદર કરવો જોઈએ, એનો જે છે વિવેકપૂર્ણ અસ્તમને જે છે સ્વીકાર કરી લેવો જોઈએ. અને ત્યાં આગળ કેમ તમે નથી જીત્યા એના ઉપર કામ કરી, જેમ આપણે કોંગ્રેસને કાયમ સલાહ આપતા આવીએ કે કાયમ તમે હારો છો તો એના ઉપર તમે આત્મમંથન કરો કે કેમ જનતા તમને ભરોસો નથી આપતી. તો જ્યારે જનતાએ ભરોસો કોંગ્રેસને આપ્યો છે, અને બીજી તમે વાત બહુ સાચી કરી કે આ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે લોકતંત્ર માટેનો પ્રશ્ન નથી, કોંગ્રેસ માટે પણ એના કાર્યકર્તા માટે એક બહુ મોટો મેસેજ છે કે કોંગ્રેસને જો જીવતી રાખતા હોય તો નેતાઓ નથી રાખતા. કોંગ્રેસને જીવતી રાખવાની અંદર આવો જ કાર્યકર્તા કે જેને એક તાલુકા પંચાયતનો સભ્ય છે એને કંઈ નથી કેબિનેટ મિનિસ્ટ્રી મળી જવાની, નથી કરોડો રૂપિયા મળી જવાના, નથી કોઈ એવી મહત્વાકાંક્ષા, અને તે છતાં કોંગ્રેસનો તાલુકાનો પ્રમુખ બને એટલા માટે આવી શારીરિક સ્થિતિની અંદર પણ એ સંઘર્ષ કરે છે. એટલે વિષય તમે જે લીધો છે એ વિષય ભલે એક તાલુકા પંચાયત પૂરતો હોય, અને ધવલભાઈ કહી રહ્યા છે કે ભરોસો રાખવો જોઈએ, તો ભરોસો કેવી રીતે રહે? 156ના મેન્ડેટ પછી પણ 6 ધારાસભ્યો જો કોંગ્રેસના જતા રહેતા હોય તો કોંગ્રેસનો ભરોસો કેવી રીતે રહે? જે રીતે આગલા દિવસે અધિકારીએ કામ કર્યું છે એ રીતે બીજા દિવસે એ બીમાર થયા છે, ખરેખર બીમાર છે કે નથી? આગલા દિવસે 2-3 દિવસ પહેલા, એટલે સ્માર્ટલી 25 તારીખ 26 ના આપી 27, 28 આપી દીધી. જી, એટલે એ વાત સાચી જ છે. એ જ દિવસે દાખલા તરીકે એમને ડિલિવરી થઈ તો એ હોસ્પિટલમાં હશે તો એ વખતે શું થશે? એકાદને જ મેનેજ કરવો પડશે. કોંગ્રેસ 12 લોકોને અત્યાર સુધી મેનેજ કરી શકી છે ને, એટલે કોંગ્રેસનો એવો પ્રયત્ન હોય કે ભાઈ આ 12 સભ્યો અહીંયા હાજર છે તો તમે ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દો. સવાલ એટલો જ છે કે એક તાલુકા પંચાયત જેટલી નાની સત્તા, અને એ સત્તા પણ જેન કેન પ્રકારણે જ્યારે તમારી પાસે મેન્ડેટ નથી ત્યારે મેન્ડેટને ખૂંચવી લેવાનો આ જ્યારે પ્રયત્ન થતો હોય ને એની અંદર માની લેવા માટેનું કોઈ કારણ નથી કે કોઈ અધિકારીને એમાં ઇન્ટરેસ્ટ છે. અધિકારીને શું ઇન્ટરેસ્ટ હોય? અધિકારીની પાછળ જે લોકો છે એમનો આ રસ છે, અને એ તાલુકાના નેતાઓ હોય કે જિલ્લાના નેતા હોય. સવાલ એ છે કે આખી ભારતીય જનતા પાર્ટીની જે છાપ છે એ એની સાથે સંકળાયેલી છે, ત્યારે વરિષ્ઠ નેતાઓએ પણ આની અંદર ઇન્ટરવીન કરવું જોઈએ અને આ પ્રકારની જે ઘટનાઓ છે ઘટનાને નિવારવી જોઈએ. વિજય મોટો મળે છે તો તમારે નમ્ર થવું જોઈએ. લોકતંત્રની અંદર જેમ તમારો ઝાડ છે એની અંદર ફળ વધારે લાગતા હોય એમ તમારે જે છે જવાબદાર બનવું જોઈએ. અને એટલા માટે આખો જે વિષય છે વિષય બિલકુલ કોંગ્રેસ માટે, ભારતીય જનતા પાર્ટી માટે, બંને માટે જે છે મેસેજિંગ આપનારો વિષય. ખેર, અને પછી બીજું
સત્તા મેળવ્યા પછી પણ શામ દામ દંડ ભેદથી તમે એ વિજય પચાવી નથી શકતા અને હથિયારો લઈ લઈ લાયસન્સવાળા ફેવરે રાખો છો, સાંસદના પુત્ર, છતાંય કોઈ કાર્યવાહી ના થાય. જનતા જાણે છે બધું. જનતા રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જનતા બધું જાણે. મહેરબાની કરીને એવા કૃત્ય ના કરશો કે લોકશાહીમાંથી અમારો વિશ્વાસ ઉઠી જાય. અમે એક્ટિવિસ્ટ નથી, જર્નાલિસ્ટ છીએ. પણ જર્નાલિસ્ટ છે એનો મતલબ એ ન હોઈ શકે કે જીપ લગાવીને બંધ થઈએ. ખોટું છે એ ખોટું છે. ડંકાની ચોટ ઉપર કહું છું, આ પાપ છે, પાપ છે. ફરીથી કહું છું, પાપ છે. જે પણ પડદા પાછળનો કલાકાર હશે ને એને કદાચ એમના ત્યાં ઉપરથી માર્ક મળશે, પણ ઉપરવાળાના દરબારમાં એના માર્ક માઇનસ નહીં, ભાગાકાર થશે.